કુંવરજી બાવળિયા દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। આપને જણાવી દઈએ સમાચાર રાજકોટથી, જે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા કેબિનેટ મંત્રીની બેઠક યોજાઈ, જેમાં સિંચાઈ વિભાગને લઈને આ મહત્વની બેઠક યોજવામાં આવી। સૌની યોજના લિંક 1 થી 3 અને 4 ને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી। સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં પાણી પહોંચાડવા માટે લિંક દ્વારા સમીક્ષા કરવામાં આવી, જેમાં તળાવોને જોડવા માટે અને પાણી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈની યોજનાઓ અન્વયે ચર્ચા પણ કરવામાં આવી હતી। લિંકના નવીનીકરણ અને રિપેરિંગ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી। આપને જણાવી દઈએ, અધિકારીઓ અને ઇજનેરોને સાથે રાખીને બેઠકમાં વિગતે ચર્ચાઓ પણ કરાઈ હતી। માધ્યમથી ધોળીધજા ડેમ અને ધોળીધજા ડેમના માધ્યમથી સૌરાષ્ટ્રમાં જે સૌની યોજનાની 4 લિંક L1, L2, L3 અને L4 એમાં આજે અહીંયા રાજકોટને અને જામનગર જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી લિંક 1 અને લિંક 3 અને મારા વિસ્તારને લાગે વળગે ત્યાં સુધી લિંક 4 માંથી સિંચાઈનું પાણી અપાય છે। આ લિંક 4માં ત્યાં જે જગ્યાએ ક્યાંય થોડું ઘણું કામ હજુ કરવાનું બાકી રહ્યું હોય તો એ વહેલી તકે પૂર્ણ થાય। ક્યાંક આ સૌરાષ્ટ્રમાંથી કેટલાક લિંકમાંથી 3 કિલોમીટરની મર્યાદામાં તળાવ જોડવા માટેની આ સૌરાષ્ટ્રના ખેડૂતોની લોકોની માંગણી હતી। એ માટે પણ અમે રિવ્યૂ કર્યું કે 3 કિલોમીટરની સર્વે થયું હોય તો વહેલી તકે એની એ વહીવટી મળે અને કામગીરી શરૂ થાય। જે પ્રમાણે લિંકોમાંથી સિંચાઈના પાણી માટેની ખેડૂતોની માંગણી આવે તો એને લિંક શરૂ કરીને સિંચાઈનું પાણી આપવા માટેની પણ અહીંયા વાત હતી, એનું પણ રિવ્યૂ થયું। અને જે ડેમોમાં પાણી છે ત્યાં જે પ્રમાણે ખેડૂતોની માંગણી આવે એ પ્રમાણે ડેમની અંદર રહેલું પાણી અને પીવાના પાણી માટે અનામત કેટલું રિઝર્વેશન છે એને ધ્યાનમાં રાખીને સિંચાઈનું પાણી આપવું।